નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું ગિરીશ હાજરા। જેતપુર તાલુકાના ભેટલા ગામના મહિલાઓ અત્યારે એક રજૂઆત માટે જેતપુર તાલુકા પંચાયતે આવેલ છે। એમની રજૂઆત શું છે, ટીડીઓ પાસે રજૂઆત લઈને આવ્યા છે। આપણે એની રજૂઆત તેમના મુખેથી સાંભળીએ। આ જે મહિલાઓ છે જેતપુર તાલુકાના ભેટલા ગામના મહિલાઓ છે, તે જેતપુર તાલુકા પંચાયતે અત્યારે આવ્યા છે એક રજૂઆત લઈને। એમની રજૂઆત આપણે સાંભળીએ કે શું રજૂઆત છે। શું નામ બેન તમારું? મારું નામ ભાવના કિશોર પટેલિયા। ભાવનાબેન, શું રજૂઆત કરવા આવ્યા? અમારે પાણીનો પ્રશ્ન છે। શું પ્રશ્ન? પાણી અમારે આખા પેટલાની અંદર પાણી આવે છે। અમે ધાર સોસાયટીમાં રહીશું। અમારે પાણીના કનેક્શન પૈસા અમે નળ કનેક્શન 1000 રૂપિયા ભરી દીધો છે। તો પાણીની લાઈનો અમારા ઘર પાસે નાખેલી છે, પણ કનેક્શન જોડીને પાણી અમને આપતા નથી। 20 વર્ષથી આ બધા લોકો પાણી વેચાતું લે છે। 4 દિવસ પાણી વેચાતું લેવું પડે છે। તો અત્યારે અમે પૈસા ભરી દીધા, તો અમને પાણી કેમ નથી દેતા સરપંચ? પૈસા કેટલા ટાઈમ પેલા ભરેલા? પૈસા અમે વેરા પોઈચ ને પાણીના નળના કનેક્શન નાખતા હતા ને પેલા 2 વર્ષથી અમે ભરી દીધા છે, અને પાણી નથી આવતું। એને 20 વર્ષથી બધા વેચાતું લેશે, અને અમે કનેક્શન ના પૈસા ભરી દીધા, એને 2 વર્ષ થઈ ગયા છે। તો લાઈનો એમાં ઘરની આંગણ નાખેલી છે 4, તો ઈ પાણી કેમ નથી અમને કનેક્શન દેતા? અને અમે પંચાયતી અમે 2-3 વાર જઈ આવ્યા છે, તો ઈ કે ટાંકો બનશે ને એટલે તમને અમે પાણી આપશું। તો ટાંકો બની ગયો ને 1 વર્ષ થઈ ગયું છે, તો ઈ ટાંકાનું પ્લાસ્ટર અત્યારે ઉખડી ગયું। તો ઈ ટાંકો કેદી બને ને કેદી અમને પાણી વિસ્તાર દે? આખા પેટલામાં પાણી આવે તો અમને ધારે કેમ પાણી નથી દેતા? તો પાણી અમને પાણી જોઈએ, અમારી ઈ માંગ છે, બીજું કાંઈ અમને જોતું। નાના છોકરા લઈને પાણી ભરવા અમારે ક્યાં જવું? અત્યારે વેચાતું પાણી લઈએ છે, પાણી વેચાતું લે નાખવાની છે ટાંકી। અમે 4 દી ટાંકી ઠલવીશ પાણી, તો વેચાતું અત્યારે પૂરું પડે? બધા મજૂરી માણસ કામે જતા હોય તો અત્યારે પૂરું કેમ પડે? મજૂરી કરો છો? હા, અમે બધા ખેતી કામ કરવા જઈશું। શું નામ બેન તમારું? ચંપાબેન। ચંપાબેન, શું રજૂઆત છે તમારી? અમારે પાણીની જ તકલીફ છે। અમારા ઘરના આંગણે લાઈનો નાખ્યું છે, પણ અમને પાણી જ નથી દેતા। કેટલા સમયથી પૈસા ભર્યા? પૈસા તો કેદું નામે તો ભરી દીધા છે, અને અમારે જાજો ટાઈમ થઈ ગયો છે, 20 વર્ષ થયા લ્યો। આ પોચુર્યું પૈસા ભરેલા છે, તો અમને પૈસા ભરી દીધા છે, તો અમને કેમ પાણી નથી દેતા? આ તો 25/4/2023 એટલે આશરે 1.5-2 વર્ષ, પોણા 2 વર્ષની આડે સમય થઈ ગયો હે, જે ડિપોઝિટ ભરવાની હોય છે તમારે પેટલાની। કિશોરભાઈ બચ્ચુભાઈ વડેલિયા, 1000 રૂપિયા અને 25/4/2023 ની આ પહોંચ બતાવે છે। કનેક્શન નવા નાખતા ત્યારે અમે ભરી દીધો કે પાણી ના આપને કનેક્શન નાખી દે ને, એટલે અમે નળ કનેક્શન ના પૈસા અમે ભરી દીધા। લાઈનો નાખેલી પડી, નવી નાખીશ લાઈન, તો પાણીના કનેક્શન અમને કેમ નથી દેતા? આગળથી કે કટકો જોડવાનો છે એવ જ વાત કરે, જઈ હોય તો આગળ કટકો જોડી કેમ નથી દેતા? આગળ ઉપર વાળા બધાને પાણી આવે, પાછળ અમારે છે સોસાયટી, અમારી લાઈન ની બાજુમાં, ત્યાં પાણી ના આવે છે, ત્યાં 4 દિવસ 2 વાર પાણી આપે છે, મોરું અને મીઠું પાણી। તો અમને પાણી કેમ ન દે? તો એને કનેક્શન એટલું જોડી દેવાય ને કટકો। નથી મળ્યા નથી, પણ અમારા સાહેબ આગળ મળવા જ અમે આવ્યા છે। અમે પંચાયતે 2-3 વાર જઈ આવ્યા છે, તો કોઈ જવાબ નથી દેતા। એટલે અમે આજે ધક્કો ખાધો સાહેબ આગળ, અમે કાગળિયા કેટલી વાર કીધા છે, તો એમ કે ટાંકો બનશે ત્યારે પાણી દેવું। ટાંકો બની ગયો ને કેટલો ટાઈમ થયો, તો અમને પાણી હાટું અમારે આજે અહીંયા ધક્કો ખાવો પડ્યો। તો કેટલો ટાઈમ વેચાતું અમે પાણી લઈએ? નાના છોકરા મૂકીને અમારે ક્યાં જવું? એવડા છોકરા મૂકીને અમારે કેમ પાણી ભરવા જવું? હજી તો 2 તો ઘરે મૂકીને આવ્યા છીએ। કામે જવું કે પાણી ભરવું કે વેચાતી ટાંકી લઈ 300 રૂપિયાની ટાંકી આવે, 2 દી પાણી ઠલવવું। અમારે છોકરા વાળાઓને પાણી જોઈ કે ના જોઈએ? આજે રજૂઆત કરવા હજી સાહેબ ને મળ્યા નથી તમે? મળ્યા નથી, સાહેબ ને રજૂઆત કરવા આવ્યા? સાહેબ ની રજૂઆત કરવી છે અમારે કે આનો તમે સોલ્વ કરી દો અમારે પાણી, અમારે બીજું કઈ નહીં। લાઈટ નું કરો કે નો કરો, અમને પાણી પેલા લાઈટ એટલે બહાર ની જે સ્ટ્રીટ લાઈટ હોય એની વાત કરો? થાંભલે બધે નાખેલી છે, અમારે અહીંયા થાંભલો નાખેલો છે, પણ લાઈટ ત્યાં કોઈ નાખી નથી। અમે એમ અમે ભરેલા વેરા બધાય લેપ નાખેલા છે, પંચાયત અમે કીધું તો હવે તમારું નામ બોલો? મારું નામ અશોકભાઈ અમીરભાઈ વાલેરા, ગામ મારું પેટલા, જેતપુર તાલુકા પંચાયત માજી સદસ્ય। હવે આ પ્રશ્ન એવો છે, હું જયારે તાલુકા પંચાયતમાં ચૂંટાઈને બેઠો 2017 થી મારી લડે હાલે આ વિસ્તારમાં પાણીની, એમાં આ એક શેરી રહી ગઈ છે। હવે આ વિશે અમે મીડિયામાં આપણે 2021માં સરપંચની ચૂંટણીમાં અમે લઈ ગયા હતા પેટલા ગ્રામ પંચાયતમાં। હજી સુધી તમારે 2 વર્ષ કઈ પ્રશ્ન? અને ત્યાર પછી 2021 થી માંડી અને અત્યાર સુધી આ લોકોએ 1000 રૂપિયા પહોંચ ભર્યો, એમાં
હું પોતે અરજદાર છું. પાછો હરજીભાઈ ચન્નાભાઈ મોરબી અરજદાર છે. એને તો ઉપવાસ આંદોલનનું સેટ સુધી આપ્યું હતું, છતાં સાહેબ પાસે રજૂઆત મેં ખુદ કરી છે હમણાં 15 દી પહેલાં. તો કે ભાઈ સરપંચને ફોન કર્યો કે ભાઈ 15 દી પછી તમારી લાઈન નખાઈ જાય. પણ અત્યાર સુધી એને આ 2 મહિના થઈ ગયા, પણ આ લોકોનો નિવાડો આવતો નથી ને 4 દી અને 3 દી અને 4 દી 300 રૂપિયાની પાણીની ટાંકી ચલવે. આ જો આ ભાઈના ખોરામાં બાળક છે, આવી રીતે આ લોકોની પરિસ્થિતિ છે. પછી ત્યાં સુવિધા નામે મીંડું છે, સુવિધા નામે મીંડું. બાજુમાં ઠાંભલામાં બધે આખા ગામમાં લાઈટો નખાણી છે. તો અમારા ઠાંભલે છે, અમે ઘરના લાઈટો બારીએ છે, ઠાંભલો છે લેપ નાખતા જ નથી. અમે ત્યાં પંચાયતે કહેવાય ગયા તો હું કે મંડલીપુર વાળા આવશે ને કે લાઈટ વાળા તેથી અમે તમને કરાવી દેવું. એનું આ વરદી થયું. અમે એમ વાત કરી કે લાઈટ એના પૈસા અમે દઈએ, તમે ઠાંભલે ચડવા વાળા ને એમ કે તમે પેલા અરજોમાં કરો, પંચાયતે પેલા રજૂઆત કરો એમ કે પછી અમારથી ઠાંભલે ચડે. તો અમે ગાંઠના પૈસા દઈને કરીએ. રાતે જનાવર નીકળતા હોય, બાયણે હેઠવાળા કોઈ કૂતરાને રોટલો નાખવા નીકળવું, કેમ જનાવર આટા મારતા હોય તો લાઈટ એ અમારા ઘરની બારીને અમારે બેહવું પડે બાયણે. તો લાઈટ નો એક એને લેપે નથી નાખી શકતા. તો આટલી ધારમાં જેટલામાં કેમ અમારી 2 જ લાઈનમાં બીજા બધા લાઈટો નાખેલી છે. ભેદભાવ રાખતા એવું લાગે તમને? એવું જ ને સાહેબ. આ થાંભલો છે ને અહીંયા થાંભલા લાઈટો નાખેલા છે બધે. અમારા થાંભલા લાઈટો નથી નાખતા. તો એ ભેદભાવ નહીં તો શું થયું? તો એને અમે એમ કીધું અમે પૈસાનું નાખી દઈએ. આ બધી રજૂઆત તમે ટીડીઓ સાહેબને કરવાના છો? બધું કેવું તો પડે ને આવ્યા છે તો અમે કોઈ જાતની સુવિધા નથી. તો મારે પાણીની નથી, લાઈટની નથી. પેલા તો અમારે પાણીનો જ પ્રશ્ન હોય કે અમને પાણી હવે અમારથી વેચાતું લેવું નથી પોહાતું. અત્યારે કામ ધંધો હાલે ન હાલે તો પાણીને તો અમારે પૈસા દેવા પડે ને. પણ આંગણામાં સાહેબ આવીને વહી જાય છે તો એમને કોઈ ગામમાં તો કોઈ જવાબ જ નથી દેતા. આ જાવ કાલ આવું, આ જાવ કાલ આવું એવું. સરપંચને રજૂઆત કરો તોય જવાબ સરપંચ અમને એવો જવાબ આપે છે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હા તમારે પોવાય ત્યાં જાઓ. અમને આવો જવાબ સરપંચ આપે છે. સરપંચ એવો જવાબ આપે. આજથી પછી જ મેં મારા ગાંધી ચિંજા માર્ગની આ અરજી એક મારા હાથમાં છે. તે પછી મેં ગાંધીનગર ગાંધી ચિંજા માર્ગની ઉપર બોલો નહીં, બોલોમાં હોય. ગાંધી ચિંજા માર્ગ ઉપર હું જવા માંગતો હતો અને ઓલી કરેલી છે. તો પછી મેં પોલીસમાં મેં નિવેદન આપેલું છે કે મારું જ્યાં લગી આ કામ સફળ નહીં થાય ત્યાં લગી હું આ ઓલી નહીં કરું. બરાબર છે. તો હવે મારે જો આ મને જ્યાં નિવારણ ન આવે તો હું ગાંધી ચિંજા માર્ગ ઉપર ઉતરવા તૈયાર છું. તમે શેની અરજી આપેલી? પાણીની જ છે મારી. હા જી, આ બધી જ છે. આ મારી પાસે પેન્ડિંગ અરજી, મારી પાસે આ બે અરજી મારી પાસે પેન્ડિંગ લખેલી છે. એની અંદર એકમાં 5 જણાની સહી છે અને એકમાં હું એક જ છું. બરાબર છે. મારી પેન્ડિંગ સમય થયો તમે અરજી કરી? મેં આ 2 વર્ષ થઈ ગયા. કોઈ નિવારણ? કોઈ મને કોઈ નિવારણ કોઈ જવાબ મળતો નથી. તમારા પંચાયતે જવાબ ન મળે તો ટીડીઓ સાહેબ પાસે હું આવી ગયો, મને આશ્વાસન જ મળે છે. કેટલી વખત? 10 દિવસમાં 15 દિવસમાં કાકા તમારું કામ ચાલુ થઈ જશે. વર્ક ઓર્ડર મૂકેલો છે, વર્ક ઓર્ડર પાસ થાય એટલે તમારું આ થાય. તમને ટીડીઓ સાહેબ એવું કીધું? હા, તો આજે આવી રીતના ઓલી છે. આશ્વાસન જ આપે? આશ્વાસન જ આપે છે. મને આશ્વાસન સિવાય મને કઈ મળ્યું નથી. મને કોઈ જવાબ મળ્યો નથી આદિ લગ્નમાં. એ અમારા હારુથી લડતા હતા. બોલો કે પાણી થઈ જાય ઈ માટે બાયુને આવું નાના છોકરાઓ લઈને અમારે ક્યાં થોડુંક હાલે. અત્યારે શિયાળો હોય, ઉનાળો હોય, ઉનાળામાં 2 દિવસ પાણી ટાંકી ફલાવી પડે છે. પાણી ન જોઈએ આપણે માણસને એક દી ન આવે તો કેવું થાય કે પાણી નથી, પાણી નથી, રાયડું નાખવા. અચ્છા, આખા ગામમાં આવે છે, બાજુમાં પોતે પાણી આવે છે તો અમારી લાઈનમાં કેમ પાણી નથી દેતા? થોડુંક આગળ જોડવું પડે. કેમ નથી જોડી વેસાતા લઈ લે તો અમારી પાસે બધાને તમારું કોઈ સાંભળતું નથી? ગામમાં તો કોઈ જવાબ જ નથી. ગામમાં ભેદભાવ કરવામાં આવે છે. એવું થયું ને, આખા એવો ગામમાં આક્ષેપ પાણી કરો આવે તમે? છે. સરપંચને ફોન કરવામાં આવે કરીને છે. એવું થયું ને, આખા ગામમાં પાણી આવે છે. હું તો મારે નવરાય જ નથી. ટીડીઓ સાહેબને તમે રજૂઆત કરશો કે તમે સ્થળ ઉપર આવો એવી રજૂઆત કરશો તમે? હા, સ્થળ ઉપર આવવાની છે. સાહેબને બોલાવી જવું પડે કે તમે જોવો પાછળ લાઈન નીકળે છે પાણીની, ત્યાં પાણી આવે છે તો આ લાઈનમાં પાણી દેવાનો પ્રોબ્લેમ સ્ટ્રીટ લાઇટ નું તમે કહેતા હતા, લાઇટ નું લાઈટો નથી. બધું સાહેબ આવે. કહેશો ને આ તમે સાહેબ રૂબરૂ આવીને કેવું છે કે તમે જોઈ જાઓ. અમે વાત કરીએ તમે માનો કે ન માનો, તમે આવીને જોઈ જાઓ પછી કરશો તમે જે નિર્ણય કરવો હોય. સાંભળે લાઈટ હું પડી જાય છે ભાઈ. આગળ પાણી છે, ત્યાંથી કનેક્શન નીકળે છે પાણી લાઈન, તો એ લોકોને 2 બટકા જોડી દે તો અમારે પાણી આવવા માંડે. તો 2 બટકા ઈ જોડી નથી જોડી દે ને તો પાણી આવી જાય પાણી. તો અમારી પાસે બધા અમે વેરો તમે નળ કનેક્શન લીધું, અમે નળ કનેક્શન 1000 રૂપિયા ભરી દીધો છે, વેરો ભરી દીધા છે મકાનના. તો અમને કોઈ જાતની સુવિધા નથી. તો પછી અમારી પાસે વેરા ને કઈ જવું કોઈ સાંભળતું નથી. અમારી કોઈ વાત
મકાનના વેરા ભરી દીધા છે, નળ કનેક્શન ભરી દીધા છે. કોઈ અમારું એનો કોઈ નથી પૈસાનું કરતું. અમે કોઈ નો કે કાને નથી ભર્યા. અમને નથી આવતું તો અમે ભરી દઈ ભરી દઈ. લ્યો શું કરીએ અમે? મિત્રો આપણે જોયું કે આ જેતપુર તાલુકાના પેટલા ગામના મહિલાઓ અને અહીં અરજદારો અહીં ઉપસ્થિત છે. જેતપુરના ટીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારીને અહીં રજૂઆત કરવા આવ્યા છે. તેમની રજૂઆતમાં એવું છે કે તેમને 24/4/2023 ડિપોઝિટ ભરેલી છે, પણ છતાં પણ અંદાજે પોણા 2 વર્ષ થવા આવ્યું છે તો પણ નળ કનેક્શન મળેલ નથી. એ લોકો વેરો ભણે છે, સ્ટ્રીટ લાઇટનો વેરો ભરે છે એવું એ લોકો જણાવે છે, પણ એમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. ખરેખર આ યોગ્ય તપાસ કરવી જોઈએ, ઉચ્ચ અધિકારીએ યોગ્ય તપાસ કરવી જોઈએ અને યોગ્ય તપાસ કરતા જો ખરેખર દંડ કરવામાં આવે તો દંડ પણ કરવો જોઈએ. જે ખરેખર આ જે મહિલાઓ છે તેમને ન્યાય મળવો જોઈએ. 2 વર્ષથી જે ડિપોઝિટ ભરેલી છે તે ડિપોઝિટની પહોંચ પણ એમની સાથે સામેલ છે. એક અરજદારે આપણને એવું પણ જણાવેલ છે કે હું ટીડીઓ સાહેબને રૂબરૂ મળવા આવું છું, તે આશ્વાસન જ આપે છે પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. આવનાર સમયમાં આપણે જોવાનું રહેશે કે આ મહિલાઓને ન્યાય મળશે કે કેમ. તેમનું કોઈ સાંભળતું નથી તેવા પણ આક્ષેપો કરેલા છે. તો આ મહિલાઓનું કોઈ સાંભળશે કે કેમ તે પણ આવનારા સમયોમાં જ આપણે જોવાનું રહેશે. હું ગિરીશ હાજરા, જેતપુર લાઈવ ન્યૂઝ. જય ભારત.